સુરત જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા 68 વાલીઓ સામે ફોજદારી ગુનો દાખલ કરવાના મામલે ડીઈઓ ભગીરથસિંહ પરમારનું નિવેદન સામે આવ્યું છે. તેમાં તેમણે જણાવ્યું હતું કે આ વાલીઓએ આવક કરતાં ઓછી આવકનું પ્રમાણપત્ર ખોટી રીતે મેળવ્યું છે. કેટલાક વાલીઓની 74 લાખ રૂપિયાની હોમ લોન છે. કેટલાક વાલીઓ એટલે કે પતિ પત્ની બંનેની 4.5 લાખ રિટર્ન ભરી રહ્યા છે. અન્ય 32 વિદ્યાર્થીઓના વાલીઓને આજે બોલવામાં આવ્યા છે અને વાલીઓને સાંભળવામાં આવશે તો જરૂર જણાશે તો એ વાલીઓ સામે પણ ફોજદારી દાખલ કરવા સૂચના અપાશે તેમ જણાવ્યું હતું. તો હજી પણ ઘણી સ્કૂલો આ રીતે આગળ આવી રહી છે, જ્યારે ગેરકાયદે પ્રવેશ લેવામાં આવ્યા છે. આરટી અંતર્ગત ખાનગી શાળાની અંદર 25% પ્રવેશ આપવા માટેની જે જોગવાઈ છે, જે અંતર્ગત જે વાલીઓએ આવકના ખોટા પુરાવા રજૂ કરી અને પ્રવેશ મેળવેલ છે તે વાલી વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે શાળાના આચાર્યને અધિકૃત કરવામાં આવ્યા છે. હાલ 100 જેટલા એડમિશન કચેરી દ્વારા રદ કરવામાં આવ્યા છે. એ પૈકી 68 જેટલા વાલીઓની વિરુદ્ધમાં આચાર્યને અધિકૃત કરી પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે એને અધિકૃત કરી દેવામાં આવ્યા છે. વાલીઓની આવક જોવા જઈએ તો 1 કરોડની લોન લીધેલી હોય, આઈટીઆર રિટર્ન જે છે, કારણ કે આવકનું પ્રમાણપત્ર 1.5 લાખનું રજૂ કરે છે, જ્યારે આઈટી રિટર્ન 3 લાખ, 4 લાખ, 5 લાખના આઈટી રિટર્ન પણ ભર્યા હોય તેવા વાલીઓ જોવા મળે છે. જેથી કરીને એવા વાલીઓની વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ અથવા તો એના પ્રવેશ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ વાલીઓના પ્રવેશ વર્ષ 2024-25 પૂર્ણ થયે વિદ્યાર્થીઓના પ્રવેશ રદ થશે. આરટી અંતર્ગત વાલી ઈચ્છે તો એ જ શાળાની અંદર પ્રવેશ ચાલુ રાખી શકશે ફી દઈને, અથવા તો અન્ય શાળાની અંદર આ વાલીઓ પોતાના બાળકનું એલસી લઈ અને પ્રવેશ મેળવી શકશે.